વડોદરાની વાત કરીએ। વડોદરા ડભોઈમાં ખાબક્યો છે 6 ઇંચ વરસાદ। એક જ રાતમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જોવા મળી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને બેડમાં રોડ ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મકાનમાં વરસાદી પાણી ઘૂસતા લોકોને પણ હાલાકી પડી રહી છે। પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે, તેવામાં વડોદરાના ડભોઈમાં ગઈકાલે 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને લઈને અનેક સોસાયટીઓ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બિલકુલ આ સીધા દ્રશ્યો છે કે જે પ્રકારથી આ શિવશક્તિ સોસાયટી છે, સાથે સાથે ઉમા સોસાયટી છે, તેના એન્ટરન્સમાં જ આટલું પાણી છે। સાથે સાથે એના ઘરમાં પણ પાણી ઘૂસી ગયું છે, જેના કારણે ઘર વકરીને લાંબુ નુકસાન થયું એવું કહી શકાય છે। કારણ કે જે પ્રકારથી આપ દ્રશ્યોનું નિર્માણ કરી શકો છો કે આ જે એક એક્ટિવા છે એ અંદર પાણીમાં ખાબકી ગઈ છે। અહીંયાથી અવરજવર હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે, પરંતુ માત્ર 6 ઇંચ જેટલા વરસાદની અંદર જ જળબંબાકાર પરિસ્થિતિ આવી ગઈ છે, જેના કારણે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા છે। કારણ કે ચોમાસાની આગમન પહેલાં જે નગરપાલિકા છે તેઓએ પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે નગરપાલિકાનું જે તંત્ર છે એ અહીંયા નહીં આવી શક્યું એવા દ્રશ્યો છે। કારણ કે જે પ્રકારથી જે લોકો છે એ સવારના 4 વાગ્યાથી જાગે છે અને પાણી ઉલેચીને ઘરની બહાર કાઢે છે। એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ આખી જે દ્રશ્યો છે જે પ્રકારથી અહીંયા થયા છે, જે લોકોને નુકસાન કરી છે। સાથે સાથે અહીંયા કેટલાક આપણી સાથે લોકો છે તેની સાથે આપણે વાત કરવાની છે। શું કહેશો, જે પ્રકારથી અહીંયા પાણી અહીંયા આવી ગયું છે, સાથે સાથે 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, કેવી પરિસ્થિતિ હતી? અમે રાતના 3 વાગ્યાના બધા જાગીએ છીએ। ઘરમાં ફ્રીજની અંદર ચોપડા ગાદા બધું પલળી ગયું છે, ઘર વખરીને નુકસાન થયું છે। બધા ઘરની અંદરથી પાણી ઉલેચીને બહાર કાઢી રહ્યા છે। નગરપાલિકાની કામગીરી કરી છે પ્રી મોન્સૂન, તો પ્રી મોન્સૂન કામગીરી આવી કેવી કરેલી છે? હજુ પણ ઘૂંટણ સમા પાણી છે, અમારા ઘરોમાં પાણી છે। ઘરોમાંથી પાણી બહાર કાઢવું કે નહીં, ઘરને સાફ કરવું કે નહીં, એ બી પ્રશ્ન થયો છે। અમે સવારમાં આંટો મારવા ગયા તો અહીંથી તમે આગળ સિનોર ચોકડી આગળથી જોઈ શકો છો કે BAPSનું દવાખાનું છે, પછી મંદિર છે, પછી આગળ પેલી હોટલ છે, ત્યાં એક જ ભૂંગરું છે। પેલી બાજુથી પૂંજીબા ટોકીજની પાછળની સોસાયટીઓ દયારામ બધાનું પાણી આવી રહ્યું છે। કોલેજ ગ્રાઉન્ડનું પાણી આવી રહ્યું છે। ઇન્દ્રપુરી જે સોસાયટી છે, સરિતા પાર્ક જે સોસાયટી છે, એ બધાના પાણી પણ એક જ ભૂંગળામાંથી આવી રહ્યા છે। ને પેલી બાજુ કૃષ્ણા કાઠિયાવાડી હોટલ છે ત્યાંથી નીકળી રહ્યું છે। કૃષ્ણા કાઠિયાવાડી આગળ પણ દબાણ છે ને ત્યાં પણ એક જ ભૂંગળું છે। આખા ડભોઈનું પાણી એક ભૂંગળામાંથી કેવી રીતના નીકળી શકે? 6 ઇંચ ભલે વરસાદ પડ્યો હોય, 10 ઇંચ વરસાદ પડે, પણ અમારું કહેવું એવું છે કે એક ભૂંગળા જ્યાં છે રોડની આજુબાજુ, જે વરસાદી કાંસ ચોખ્ખી હોવી જોઈએ પહેલે જેવી, આ રોડ માટે પાણી કાઢવા માટે તમે વરસાદી કાંસ બનાવી છે, તો શું લોકો માટે, જે લોકો ટેક્સ ભરે છે એમના માટે તમે વરસાદી કાંસ ના બનાવી શકો? તો એક ભૂંગળા કાઢીને તમે ત્યાં સ્લેબ બનાવો, નાળા બનાવો, એવી અમારી માંગ છે। દર ચોમાસામાં અમારા ઉમા સોસાયટીના આ પ્રશ્ન હોય છે। દર વર્ષે અમે મીડિયાવાળાને બોલાવીએ છીએ, અમે જાણ કરીએ છીએ, અમે કહીએ છીએ, દર વર્ષે આ રીતના વિડીયો શૂટિંગ થાય છે, પણ કોઈ કામગીરી થતી નથી। તંત્રને રજૂઆત કરીશું કહેવામાં? તંત્રને અમારી એક જ વિનંતી કે તમે જે એક ભૂંગળા છે ને જ્યાં દબાણ કરેલા છે તે દબાણ હટાવો। BAPS મંદિરની આગળ જે દબાણ છે તે પણ હટાવો। ત્યાં આગળ હોટલ છે ત્યાં બી એક ભૂંગરું છે। જેટલી જગ્યા પર રોડની બાજુમાં એક ભૂંગરા છે, એક ભૂંગરામાંથી આટલો વરસાદ પડે તો પાણી કઈ રીતે નીકળી શકે? તંત્રને રજૂઆત કરો છો, એમના તરફથી શું જવાબ મળે છે તમને? તંત્રને રજૂઆત કર્યો તો એવું કહેવામાં આવ્યું છે કે અમે સવારથી 4 વાગ્યાના JCB લઈને કામ કરીએ છીએ। શું કેવું છે તમારું? જે પ્રકારથી પાણી ભરાય છે, તમારા ઘરમાં કેટલું નુકસાન? મારા ઘરની અંદર હવે ફ્રીજને વધારે નુકસાન થયેલું છે, બરાબર। અને છોકરાઓના ચોપડા પણ રાત્રે લેસન લખતા હતા, પણ રાત્રે ચોપડા મૂકીને સૂઈ ગયેલા હતા, એટલે સવારે ઉઠ્યા 2:45 જાગીએ છે। 2 વાગ્યાનો વરસાદ ચાલુ છે, બરાબર। 2:45 રાત્રે જાગીને ઉઠ્યા ત્યારે ખબર પડી તો ચોપડા લેવા ગયા, મને પહેલાં બધું પલળી ગયું છે। હવે નોકરી ધંધે જવાનું હતું, છોકરાને સ્કૂલે જવાનું હતું, એ છોકરાને સ્કૂલે જવા માટે મેળ પડ્યો નથી। અને આ જોઈ રહ્યા છો કે દર વર્ષે ઉમા રોડ બહુ ઊંચો છે, હાઈવે જે ખરો બહુ ઊંચો છે। ઉમા સુરેઈના નાગરો એવું છે કે સૌથી વધારે નીચું પડે છે, અને અમારી લાઈન છેલ્લી લાઈન એવું કહે છે કે તમારી લાઈન નકશામાં નથી, બરાબર છે, એવું કહે છે કે નકશામાં નથી લાઈન, એટલે કે અહીં આગળ કામ કરવા આવતા નથી। અને ત્યાં આગળ અમે નગરપાલિકામાં કીધું કે ભાઈ પાણીની વ્યવસ્થા કરી આલો, આ કરી આલો, તે કરો, અને એની માટે હોય અમે વાત કરી કે ભાઈ તમે પાણી અહીં આગળ અમને ઓછું કરી આલો। તો વરસાદી કાંસમાં તમે જોઈ રહ્યા છો, તમે જોઈ લો અહીં આગળ કેટલા વર્ષોથી આ કાંસ બનાવેલી છે, પણ એનો કોઈ ઉપયોગ નથી થઈ। આગળ જતાં તમે આગળ જશો સિનોર ચોકડી, એ કાંસ તદ્દન તૂટી ગયેલી છે, બરાબર। એમાં કાંઈ શો માટે ખાલી બેસવા માટે પબ્લિક આવે છે, બાકી એના સિવાય કોઈ ઉપયોગ થતો
નથી, બરાબર. પણ આગળ જતાં તમે જોઈ લો, ભૂંગરું તમે કહો છો કે ભૂંગરું મૂક્યું છે, બરાબર. હવે અહીંયા આગળ આબોની સાઈડ એક આ છેલ્લી લાઈન ખરી, બરાબર, ઉમા સુજાની ત્યાં ખાડા ખોદીને અત્યારે ભૂંગરા નાખ્યા, આ લાઈનમાં ભૂંગરા નાખ્યા નથી, એટલે સીધું બેગ પાણી અમારે અહીંયા આગળ આવ્યું છે અને એ નુકસાન અમારે ત્યાં છેલ્લી લાઈનમાં થયેલું છે, બરાબર છે. અમારી લાઈન 14 નંબર છે, 1 થી 14 નંબર, બી 1 થી 14 નંબરની અંદર નુકસાન વધારે થયેલું છે. ઘરમાં અત્યારે ઉલેચીને પાણી આવ્યા છે, તોય છતાં અત્યારે ઘૂંટણ લગીનું પાણી છે. આ હતા જે ઉમા સોસાયટીના જે લોકો છે તેઓનો આક્રોશ હતો, કારણ કે દર ચોમાસું આવે છે ને આજે પાણી ભરાઈ છે, જેના કારણે ઘરવકરીને નુકસાન લાંબુ થાય છે. કારણ કે આ જે વ્યક્તિ હતા તેમનું ફ્રીજ સહિતના જે નોટબુક છે, ચોપડા છે, કારણ કે હવે સત્રની શરૂઆત થઈ છે ત્યારે પણ હવે જ્યારે વિદ્યાર્થીઓ બનવા જાય છે ત્યારે પણ એના ચોપડા પલળી ગયા છે, એટલે કે આપ વિચારી શકો છો કે કેટલું નુકસાન છે. પરંતુ હાલ આ લોકોની એક જ માગ છે કે આ જલ્દીમાં જલ્દી પાણીનો નિકાલ કરે અને તાત્કાલિક અસરથી આ પાણી ક્યારે ઓસરે છે અને આ જનજીવન છે ક્યારે રાબેતા મુજબ ચાલે છે તે જોવાનું રહ્યું. સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, ડભોઈ, વડોદરા.